પારસ સોસાયટી, કુબેરનગર સોસાયટી, यहाँ બધી 90% દુકાનો રેન્ટ ઉપર હિન્દુએ મુસલમાનોને આપી છે, બધી સાડીની દુકાનો. હવે શું થાય, આપણી હિન્દુ બેન ત્યાં ખરીદી કરવા જાય, સાથે દીકરીઓને લઈ જાય, એના પાસે તમારા નંબર ડિટેલ બધી આવી ગઈ, ત્યાંથી લવ જિહાદ ચાલુ થાય. એ તમારું ઘર જોય, એ આપણી દીકરીઓને ઉપાડીને લઈ જાય, મારે છે, કાપે છે. એક નાની પોસ્ટ ઉપર કિશન ભરવાડને મારી નાખ્યો, કમલેશ તિવારીને મારી નાખ્યો, મારા જેવીને ધમકીઓ આપી દે. મને આજ નહીં તો કાલે મારી નાખશે, પણ મને ખબર છે કે આ પ્રજાને ફેર નહીં પડે. ખાલી 2 જ દિવસ સોશિયલ મીડિયા ઉપર લખશે ને બહુ તો વધારે પ્રેમ હશે તો મારા ઘરે જઈને બેસનું કરીને આવશે, પણ મને ખબર છે આ પ્રજા નહીં જાગે. કેટલા બલિદાન દઈ દીધા. પણ દુઃખ થાય છે આ સરદાર પટેલની ભૂમિ ઉપર. કોઈ દી સરદાર પટેલે એમ નથી કીધું કે હું પટેલ છું, કોઈ દિવસ રામજી એમ નથી કીધું કે હું ક્ષત્રિય છું, કોઈ દી કૃષ્ણ ભગવાને એમ નથી કીધું કે હું યદિવંશી છું, કે કોઈ દી જલારામ બાપા એમ નથી કીધું કે હું રઘુવંશી છું. કોઈ દી આપણા ભગવાનોએ આવું બધું નથી કર્યું, આપણે કરીએ છીએ. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, છોડીશ નહીં, બધું એક એક લખીને આવી છું, કઈ જઈશ તમને બધાને. એટલે હિન્દુએ 28 ઝોપડા બન્યા કતાર ગામમાં. પારસ સોસાયટી ને કુબેરનગર સોસાયટીમાં 90% દુકાનો સાડીઓ માટે આ લોકોને આપી દીધી. આપણા જ હિન્દુ બહેનો સાડીઓની શોપિંગ કરે, એ લોકો તો બુરખાની શોપિંગ કરે. સાડીઓની તો બુરખાની દુકાન શું કામ ખોલીને નથી બેઠા, સાડીઓની શું કામ ખોલીને બેઠા? હિન્દુઓથી જ કમાવીને હિન્દુઓને જ કાપવા, આ જ છે એ લોકોનો એજન્ડા. પણ આપણા બહેનો 2-5 રૂપિયા બચાવવા માટે આ વિધર્મીઓ પાસે શાકભાજી લ્યો છો, ફલ ફ્રૂટ લ્યો છો, કટલેરી લ્યો છો, સાડીઓ લ્યો છો, કે ઓલો 10 રૂપિયા ઓછા આપે છે. શું કામે આપે છે? કોઈ દિવસ પોતાની જાતને પ્રશ્ન કર્યો? આતંકવાદનો અડ્ડો ઉભો કરો છો તમે લોકો. આજ તમારા પાસેથી કમાણી કરીને લઈ જાય છે, ને આ પૈસો ક્યાં જાય છે? આવા આતંકવાદીઓના કેસ લડવા માટે, આવા આતંકવાદીઓને આર્થિક સપોર્ટ કરવા માટે, આ આતંકવાદીઓ માટે અસલા ને બારૂદ ભેગા કરવા માટે, આ આતંકવાદીઓને ટ્રેનિંગ દેવા માટે આ તમારા બધા જ પૈસા આમાં જાય છે. ને ઓલો હસે છે કે હિન્દુઓ કેવા મૂર્ખા, બધું લૂંટાવી લીધું છતાંય બુદ્ધિ નથી આ લોકોમાં. એટલે હું ઘરથી નીકળ્યું છું જગાડવા, તમને બધાને કહેવા મારા બહેનો કે ચેતી જાઓ, જાગી જાઓ. 10 રૂપિયા વધારે ના દેવા હોય તો હિન્દુઓને દઈ દો ને. હિન્દુના ઘરમાં જ જવાના નહીં પૈસા. તમારી દીકરી આ એક અઠવાડિયામાં સુરતમાં 3 હિન્દુઓની દીકરીઓ ગઈ છે, એને 3 પટેલોની દીકરીઓ છે. શરમની વાત છે. એ જે તમારા જાતિદાર ઠેકેદાર લીડર એક બેઠા છે ને, એને કહો હાલ ને અમારી દીકરી ગઈ, હાલ મુસલમાન પાસે ગઈ છે, કાટલું પકડીને લઈ આવ. ઓલા મુસલમાન છોકરાને માર 4 જૂતા. નહીં મારે, એ તમારો જાતિનો લીડર બનીને વોટ માંગવા જ આવશે, એટલું જ છે એનું. પછી ગરબાની ક્લાસ અહીંયા જે ચાલે છે એમાં મુસલમાનો, ગરબાની ક્લાસમાં ક્યાં મુસલમાનોની જરૂરત છે? આપણે એમાંય મુસલમાનોને ગાલી દીધા. ડાન્સ ક્લાસમાં આપણે આપણી છોકરીઓને ડાન્સ ક્લાસમાં મોકલીએ છીએ, એ મુસલમાનો પાસે આપણા નંબર આવે છે. સ્પોર્ટ્સ ક્લાસમાં બધા મુસલમાનો, જીમમાં આપણી છોકરી. ટેરરિઝમનો કનેક્શન છે લવ જિહાદ સાથે, અને પૂરી રીતના પ્રોપર ટ્રેનિંગ થાય છે. આ લોકો શું કામે નમાઝ માટે આટલા ઉલરે છે ને જુમ્માની નમાઝ ઉપર એવું શું ખાસ હોય છે કે એ લોકોને જુમ્માની નમાઝમાં જવું છે ને જવું છે? કેમ કે એ દિવસે એ લોકો ટ્રેનિંગ આપે છે. કેવી રીતના હિન્દુઓની છોકરીઓને ફસાવી છે, ઇન્સ્ટાગ્રામથી ફસાવે છે. આ સો કોલ માઇનોરિટી ભારતમાં ઇન્સ્ટાગ્રામમાં મેજોરિટી બનીને બેઠી છે. અને 95 to 98% આ મુસ્લિમ લોકો છે ઇન્સ્ટાગ્રામ ઉપર, જે આપણી 13 ને 14 વર્ષની છોકરીઓને ફસાવે છે. માતાઓ માટે તમને એમ કહી દઉં છું કે તમને એમ લાગતું હોય કે તમારા ઘરમાં 13 વર્ષની દીકરી છે ને તમને એમ લાગે એનું કાંઈ નથી, તો તમે બહુ મોટી ભૂલ કરો છો. કેમ કે એ દીકરીનું ઇન્સ્ટાગ્રામ ચેક કરી લેજો. છોકરાઓને એમ નથી કેવું કે ફ્રેન્ડ ના બનાવો, બનાવો, ફ્રેન્ડ હોવા જોઈએ, પણ કેવા દોસ્ત બનાવવા છે, કેવા દોસ્ત હોવા જોઈએ, કેની સાથે આપણે ઉઠવું બેસવું જોઈએ, કેવી સંગત હોવી જોઈએ. માતા પિતાના એટલા બધા રિસ્ટ્રિક્શન્સ છોકરાઓ ઉપર, અને એટલો મોટો ગેપ છોકરાઓની વચ્ચે કે ઓલો છોકરો ખુલીને એના મા બાપને વાત નથી કરતો. એક 13 વર્ષની છોકરીનું રેપ કરી નાખ્યું, એના વિડીયો વાયરલ કરી નાખ્યા. ઓલી છોકરી ઇન્સ્ટાગ્રામ ઉપર મને કોન્ટેક્ટ કરીને મને બધી વાત કરી. એ છોકરી શું કામે એના માને વાત ના કરી કે બાપને વાત ન કરી? સવાલ છે મારો તમારાથી. એટલે નથી કરી કેમ કે બાપ કમાવામાં પડ્યો છે, માં ધ્યાન દેતી નથી ઘરમાં, બાપને ધ્યાન નથી, બાપને ચિંતા નથી, છોકરાઓની વાત સાંભળવા વાળું કોઈ નથી. છોકરું કીએ કોને કે હું ફસાઈ ગઈ છું, મારા કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનના ફોટો એને વિડીયો ઓલા છોકરા પાસે છે, એ મને બ્લેકમેલ કરે છે. કોકને તો જવાબદારી લેવી પડશે ને. આમને આમ કેવી રીતના ચાલશે ને? હું એકલી કેટલું કરી લઈશ?
એટલે અહીંયા બેઠી મારી આટલી બહેનોમાંથી કોઈ એક બેન બી આનું 10% બી સમજી જાય જે મેં કીધું છે ને થોડુંક ધર્મને, કાંઈ નહીં ધર્મ નહીં તો તમારું કુટુંબ આખું સાચવી લ્યો ને તોય બહુ મોટી મહેરબાની થશે. એટલે जब चमकती है बिजली तो आकाश बदल देती है, जब उठती है आंधी तो दिन रात बदल देती है, और जब जगती है नारी शक्ति तो इतिहास बदल देती है. એટલે આ ઇતિહાસ તમારે બદલવાનો ટાઈમ આવ્યો છે. ડિસાઈડ તમારે કરવું છે કે પાટણની રાણી નાયકા દેવીની જેમ જીવવું છે કે કાયરની જેમ, એની જેમ ઝાંસી કી રાણીની જેમ બલિદાન થવું છે, વીરાંગણાની જેમ, રાણી પદ્માવતી જેમ. આપણે એ સિચ્યુએશન જ નથી કે આપણે જોહર કરવા પડે કે આપણે લક્ષ્મીબાઈની જેમ હાથમાં તલવાર લઈને જવું પડે. ખાલી ને ખાલી આટલું કામ કરો મહેરબાની કરીને કે આ લોકોને આર્થિક बहिष्कार करवाना शुरू कर दियो. એટલે आज मैंने सूरत से बस जरा यूं ही कहा, आपके साम्राज्य में इतना अंधेरा क्यों रहा, तमतमाकर वो दहाड़ा बोला मैं अकेला क्या करूं, तुम बेफिक्रों के लिए मैं भरा कब तक लड़ूं, आकाश की आराधना के चक्करों में मत पड़ो, संग्राम ये घनघोर है, कुछ मैं लड़ूं कुछ तुम लड़ो. એટલે મારા સુરતના ભાઈ બહેનોને જાતા જાતા એક વચન લઈને જવા માંગુ છું. બોલો તમારી દીકરીને કઈક દેશો કે નહીં? હા કે ના દેશો વચન? જે મારા માતાઓને પગમાં તકલીફ છે કે મારા વડીલોને પગમાં તકલીફ છે ઊભા ન થતા, બાકી મારા બધા જ ભાઈ બહેનો ઊભા થાઓ પોતપોતાની જગ્યા ઉપર. એને જે દિલથી ફીલ ના કરે એ બી ઊભા ન થતા, કેમ કે મને દેખાડો ગમતો જ નથી. જે દિલમાં છે ને સાચે ધર્મથી પ્રેમ છે, સમાજથી પ્રેમ છે, ભારતથી પ્રેમ છે તો ઊભા થઈને આપણે આજે એક સંકલ્પ કરીએ. તૈયાર છો બધા? તો બધા પોતાનો જમણો હાથ આગળ કરો, એને હું જે બોલું એને દોહરાવો. અચ્છા ઉપર કરીએ? ચલો ઉપર કરો, કાઈ વાંધો નહીં. જે તમે કયો એ कि मैं गुजरात निवासी सूरत की भूमि से आज ये संकल्प करते हैं कि धर्म की रक्षा करेंगे, बेटियों की रक्षा करेंगे, लव जिहाद में बेटियों को फंसने से बचाएंगे, इन लोगों का आर्थिक बहिष्कार करेंगे, व्यवसाय सिर्फ हिंदू को ही देंगे, और सरकार के समक्ष ये निवेदन करते हैं कि भारत को जल्द से जल्द हिंदू राष्ट्र घोषित करे. હું કહીશ જયતું જયતું, તમારે કેવું છે હિન્દુ રાષ્ટ્ર? જયતું 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 જયતું. नमः पार्वती पते हर हर महादेव.